ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે આપણા સૌના ભવિષ્યને આકાર આપી રહ્યો છે. એ વિષય છે શિક્ષણ અને ટેકનોલોજી કેવી રીતે શીખવાની અને શીખવવાની આખી દુનિયાને, આખી રીતને બદલી રહી છે. શું આપણે એ ભવિષ્યને જોવા માટે તૈયાર છીએ જે આપણી સામે આવી રહ્યું છે? જરા વિચારો તો ખરા. એક એવો વિદ્યાર્થી જેને ગણિતમાં તકલીફ પડે છે, એને એક પર્સનલ એઆઈ ટ્યુટર મળે છે જે એની જ ગતિએ કામ કરે. અથવા કોઈ વિદ્યાર્થીને ઇતિહાસ ગમે છે તો એને પ્રાચીન રોમના વર્ચ્યુઅલ પ્રવાસ પર લઈ જવામાં આવે. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ એ ભવિષ્યની એક ઝલક છે જે ડિજિટલ પરિવર્તનથી શક્ય બની રહ્યું છે. પણ જુઓ, એક વાત સાફ કરી લઈએ. આ પરિવર્તનનો મતલબ એ નથી કે બસ શાળાઓમાં કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ લગાવી દીધા. એ તો માત્ર સાધનો છે. અસલી વાત તો એનાથી ઘણી ઊંડી છે. આપણે શીખવાની અને શીખવવાની આખી પ્રક્રિયાને જ નવેસરથી જોઈ રહ્યા છીએ. તો આખરે આ ડિજિટલ પરિવર્તન છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આનો મતલબ ખાલી બ્લેકબોર્ડની જગ્યાએ સ્માર્ટ બોર્ડ લગાવવાનો નથી, પણ એ વિચારવાનો છે કે આપણે આ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કેવી રીતે કરીએ જેથી દરેક વિદ્યાર્થી વધુ સારી રીતે શીખી શકે. આ ટેકનોલોજીને કેન્દ્રમાં રાખીને આખી સિસ્ટમ વિશે નવેસરથી વિચારવાની પ્રક્રિયા છે. આ વિચાર આવ્યો ક્યાંથી? તો આ વિચાર MITના સંશોધક વેસ્ટમેન અને એમના સાથીદારોના એક જાણીતા સંશોધનમાંથી આવે છે. હવે શિક્ષણના સંદર્ભમાં આનો મતલબ એ છે કે આપણે કોઈ નાના મોટા સુધારા નથી કરી રહ્યા. ના, આપણે એક એવા ધરખમ સુધારાની વાત કરી રહ્યા છીએ જે આખી શિક્ષણ પ્રણાલીને બદલી નાખવાની તાકાત ધરાવે છે. આ બદલાવને સમજવા માટે આ 3 પગથિયાં બહુ જરૂરી છે. પહેલું છે ડિજિટાઇઝેશન, એટલે કે તમારી જૂની ચોપડીને સ્કેન કરીને એની PDF બનાવવી. બીજું છે ડિજિટલાઇઝેશન, જેમ કે શિક્ષક હાજરી પત્રકની જગ્યાએ ઓનલાઈન શીટ વાપરે જેથી કામ થોડું સરળ બને. અને ત્રીજું અને સૌથી શક્તિશાળી છે ડિજિટલ પરિવર્તન, જ્યાં આપણે આખી સિસ્ટમ જ એવી બનાવીએ કે વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અને પોતાની રુચિ પ્રમાણે શીખી શકે. તો સવાલ એ છે કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે? એવું તો શું થયું કે આટલો મોટો બદલાવ આવી રહ્યો છે? ચાલો એ શક્તિશાળી કારણોને સમજીએ જે આપણને આ નવા યુગ તરફ ધકેલી રહ્યા છે. અહીં સાફ જોઈ શકાય છે કે સૌથી મોટો ફાળો ટેકનોલોજીની પ્રગતિનો છે. વિચારો, ઝડપી ઇન્ટરનેટ અને સસ્તા સ્માર્ટફોન વગર આ શક્ય જ નહોતું. પણ પછી આવ્યો COVID-19, જેણે એક જબરદસ્ત ધક્કો માર્યો અને આખી પ્રક્રિયાને જાણે ફાસ્ટ ફોરવર્ડ કરી દીધી. આની સાથે ગ્લોબલાઇઝેશન અને સરકારી નીતિઓ પણ આ બદલાવને પ્રોત્સાહન આપી રહી છે. COVID-19 ખાલી એક વાયરસ નહોતો. શિક્ષણ માટે તો એ એક બહુ મોટો, બિન આયોજિત વૈશ્વિક પ્રયોગ બની ગયો. રાતોરાત દુનિયાભરની શાળાઓ અને કોલેજો ઓનલાઈન થઈ ગઈ. જે પરિવર્તન આવતા કદાચ 10 વર્ષ લાગી જાત, એ થોડા મહિનામાં જ આવી ગયું. અને આણે આપણને બતાવ્યું કે શું શક્ય છે. તો આટલી બધી વાત કર્યા પછી ચાલો હવે પેલું જાદુઈ ટૂલબોક્સ ખોલીએ અને જોઈએ કે કયા સાધનો આ પરિવર્તનને હકીકતમાં બદલી રહ્યા છે. આને તમે સમજી લો કે આ ડિજિટલ ક્લાસરૂમનું હેડક્વાર્ટર છે. Google ક્લાસરૂમ કે Moodle જેવા પ્લેટફોર્મ્સ એ જગ્યા છે જ્યાં શિક્ષક એસાઇનમેન્ટ્સ પોસ્ટ કરી શકે છે, વિદ્યાર્થીઓ એને જમા કરાવી શકે છે અને માતા-પિતા પણ બાળકની પ્રગતિ પર નજર રાખી શકે છે. બધું એક જ જગ્યાએ, એકદમ વ્યવસ્થિત. હવે આવે છે અસલી જાદુ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જરા વિચારો, એક એવો AI ટ્યુટર જે સમજી શકે કે વિદ્યાર્થી ક્યાં અટકી રહ્યો છે અને તરત જ એને મદદ કરવા માટે નવા ઉદાહરણો કે અલગ રીતે સમજૂતી આપે. આ કોઈ ફિલ્મની વાત નથી, આ હવે હકીકત બની રહ્યું છે. આ બધી ટેકનોલોજી પાછળ જે તાકાત છે એ છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. એને એક બહુ મોટી ઓનલાઈન લાઇબ્રેરી તરીકે વિચારો, જ્યાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગમે ત્યારે ગમે ત્યાંથી માહિતી મેળવી શકે છે. આના કારણે શાળાઓને મોટા અને મોંઘા કમ્પ્યુટર સર્વર રાખવાની જરૂર નથી પડતી. અને પછી આવે છે VR અને AR, જે તો ભણતરને એકદમ રોમાંચક બનાવી દે છે. જરા વિચારો કે બાયોલોજીનો વિદ્યાર્થી માનવ શરીરની અંદરની મુસાફરી કરી રહ્યો છે, અથવા ઇતિહાસનો વિદ્યાર્થી પ્રાચીન સંસ્કૃતિના ખંડેરોમાં ફરી રહ્યો છે. આ માત્ર ચોપડીમાં વાંચવા કરતાં ઘણો વધારે યાદગાર છે, ખરો ને? હા, બધું સાંભળવામાં તો બહુ જ સરસ લાગે છે, પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય છે તેમ આ ટેકનોલોજીની પણ છે. તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ અને એ પડકારો અને જોખમો પર નજર કરીએ જે આ સંભાવનાઓની સાથે આવે છે. જુઓ,
એક તરફ દરેક વિદ્યાર્થી માટે પર્સનલાઇઝ્ડ લર્નિંગ અને દુનિયાના કોઈ પણ ખૂણેથી જ્ઞાન મેળવવાની તક છે, તો બીજી તરફ ડિજિટલ ડિવાઇડ એટલે કે ડિજિટલ વિભાજનનો મોટો ખતરો છે. એવા વિદ્યાર્થીઓનું શું જેમની પાસે ઘરે કમ્પ્યુટર કે સારું ઇન્ટરનેટ નથી? શું તેઓ પાછળ રહી જશે? અને વિદ્યાર્થીઓના ડેટાની સુરક્ષા પણ એક મોટો પ્રશ્ન છે. આ એવા પડકારો છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. દરેક બાળકને ટેકનોલોજીની સમાન તક આપવી, શિક્ષકોને આ નવા સાધનોનો ઉપયોગ કરવા માટે યોગ્ય તાલીમ આપવી અને ઓનલાઈન શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવી એ ખૂબ જ જરૂરી છે. આ પડકારો મોટા છે પણ અશક્ય નથી. જો આપણે આ મુદ્દાઓ પર ધ્યાન આપીશું તો જ આપણે ટેકનોલોજીની સાચી શક્તિનો ઉપયોગ કરી શકીશું. તો આ બધા પડકારો અને સંભાવનાઓની વચ્ચે ભવિષ્ય દેખાય છે કેવું? ચાલો શિક્ષણની આવતીકાલની એક ઝલક જોઈએ. ભવિષ્યનો મતલબ એ નથી કે શાળાઓ જ બંધ થઈ જશે. ના, બિલકુલ નહીં. પણ ભવિષ્ય એક હાઇબ્રિડ મોડેલનું હશે. કદાચ વિદ્યાર્થીઓ અઠવાડિયાના અમુક દિવસ શાળાએ જાય, જ્યાં તેઓ પ્રોજેક્ટ્સ અને ગ્રુપ એક્ટિવિટીઝ કરે અને બાકીના દિવસો ઘરેથી ઓનલાઈન શીખે. આ રીતે આપણે રૂબરૂ શિક્ષણ અને ડિજિટલ શિક્ષણ બંનેના શ્રેષ્ઠ લાભ મેળવી શકીએ છીએ. અને આ તો ખાલી શરૂઆત છે. ભવિષ્યમાં તો આપણને AI સંચાલિત ટ્યુટર જોવા મળશે, જે 24 કલાક 7 મદદ માટે હાજર હશે. મોટી મોટી ડિગ્રીની જગ્યાએ કોઈ ચોક્કસ કુશળતા માટે ડિજિટલ બેજ મળશે. શીખવાની પ્રક્રિયા શાળા કોલેજમાં પૂરી નહીં થાય, પણ આખી જિંદગી ચાલશે. અને બ્લોકચેન જેવી ટેકનોલોજી એ ખાતરી કરશે કે આપણા પ્રમાણપત્રો એકદમ સુરક્ષિત અને વેરીફાઈડ છે. તો છેલ્લે સૌથી મોટો સવાલ એ નથી કે ટેકનોલોજી શું કરી શકે છે. અસલી સવાલ એ છે કે આપણે એનો ઉપયોગ કેવું ભવિષ્ય બનાવવા માટે કરવા માંગીએ છીએ. આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આ એક એવું ભવિષ્ય છે જે આપણે સૌએ સાથે મળીને બનાવવાનું છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ, માતા-પિતા અને નીતિ નિર્માતાઓ બધાએ. તો સવાલ એ છે કે આપણે સૌ આ પરિવર્તનનો હિસ્સો કેવી રીતે બની શકીએ.